રાજાધીરાજ દ્વારકાધીશ હુકમ થાય ને જે ભક્તો ઉપર એને દ્વારકા આવવા મળે. દ્વારકાની અંદર ઘણા બધા લોકો ક્યાંય કોઈને કોઈ મેરેજ એનિવર્સરી બર્થડે ઉજવવા આવે છે. આપણી સાથે ગુજરાતના જાણીતા ઇન્ફ્લુએન્સર અને ખાસ કોમેડી જે ઇન્સ્ટામાં આપ ઘણા બધા વિડીયો જોતા જશો, યુટ્યુબમાં પણ વિડીયો જોતા હશો. પારુ અને ગુરુ આપણી સાથે છે. પહેલાં તો આજે તમારો જન્મદિવસ છે અને એમાં દ્વારકાની ભૂમિ આપણે અત્યારે સિંહાજી રિસોર્ટમાં જઈએ અને ખાસ દ્વારકામાં બર્થડે સેલિબ્રેટ, શું કહેશો આપ? જો ભાઈ, આનાથી વિશેષ બર્થડે હોય જ ન શકે, કારણ કે આજના દિવસે મેં બેટ દ્વારકા જઈને દ્વારકાધીશના દર્શન કર્યા. ત્યાં બેટ દ્વારકામાં જ હનુમાન દાંડી જઈ અને હનુમાનજી મહારાજ અને મકરધ્વજજીના દર્શન કર્યા. પછી નાગેશ્વરમાં મહાદેવજીના દર્શન કર્યા અને અત્યારે દ્વારકામાં પાછો ફરીવાર દ્વારકાધીશના દર્શન કરીશ. પ્લસ આપણું નાનું ફાઉન્ડેશન ચાલે છે, પરુણ ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતમાં, તો ત્યાં નાની સેવા કરી આપણી યથાશક્તિ પ્રમાણે. તો આનાથી વિશેષ જન્મદિવસ મારા ખ્યાલથી બીજો ન હોઈ શકે. અને તમે કીધું ને કે ભાઈ દ્વારકાધીશ જેનો એમ બોલાવે ને એ જ અહીં આવી શકે, એ 100% વાત સાચી છે. અમે આ 10 વર્ષમાં ઘણી વાર પ્લાનિંગ કર્યા. 10 કે 12 વર્ષ પછી આવવાનું છે. ઘણા પ્લાનિંગ કર્યા પણ અવાતું જ નથી. પછી અમે એમ વિચાર્યું કે દ્વારકાધીશની મંજૂરી હશે ને ત્યારે જ જવાશે, અને એમાં અમારો બર્થડે આવી ગયો એટલે આવવાનું. ખાસ કરીને દ્વારકાધીશ પાસે શું માગશો, ફોલોવર્સ કે બીજું કંઈ? ના ભાઈ, જો દ્વારકાધીશની બહુ મહેરબાની છે ફોલોવર્સની. હું એમ માંગીશ કે ભાઈ જેટલા પણ લોકોના જીવનમાં જે કંઈ પણ દુઃખ છે બધા દૂર થાય, બધા સુખ્યા થાય, સંપ રહે અને ભેગા થઈને બધાનો વિકાસ થાય. એમ બધા આમ કહેવાય ને કે સુખ્યા રહે, બસ એ માંગશું. બાકી ફોલોવર્સ તો વધશે ઘટશે, જે થવું થાય, દ્વારકાધીશની મરજી. ખાસ ઘણા બધા વિડીયો વાયરલ થાય છે, મિલિયન સુધી એક લોકો ઘરે બેઠા હોય હસવું ને એ એક સેવા છે. પણ જ્યારે આ વિડીયો તમે બનાવતા હો છો તો સૌથી વધારે રીટેક કોણ કરાવે તમારા બંનેમાંથી? લગભગ બંનેના રીટેક થતા હોય છે, પણ હવે તો કેવું થઈ ગયું છે કે ભાઈ ઓટોમેટિક જ થઈ ગયું. એમ હવે ખાલી અમારો એક મુદ્દો હોય કે આ મુદ્દા પર આપણે વાતચીત કરવાની છે એટલે થઈ જાય. એટલે હવે પહેલાં જેવું નથી, હવે બધું કામ ફટાફટ થઈ જાય છે. હવે વાંધો નથી આવતો. બંને જણા ઝઘડો થાય ત્યારે સોરી કોણ કહે છે પહેલાં? અમારો એક નિયમ છે, કોઈ સોરી જ નહીં બોલવાનું. 2 જ મિનિટમાં બધો ઝઘડો પૂરો કરી દેવાનો, એકબીજાની સોરીની વાત જ નથી જોવાની. આ પહેલેથી જ છે નિયમ. દ્વારકાની ભૂમિ ઉપર એ પણ એક આવા સુંદર રિસોર્ટમાં જ્યારે બર્થડે સેલિબ્રેટ થતો હોય ત્યારે કેવી ફિલિંગ? બહુ સરસ આવે, કારણ કે અમે લોકોને આમને તો બર્થડે ઉજવવા અમને કોઈને ગમતો જ નથી ક્યારેક કેક કાપતા, પણ આવી રીતે આવી જગ્યા પર જવાનું જ ઈચ્છા થાય કે ચલો આપણો બર્થડે છે તો કંઈક સારા જગ્યાએ જઈને સારા કામ કરીએ. એટલે કંઈક અલગ જ ફિલિંગ થાય. અમે સવારના એ જ કરીએ કે જબરજસ્ત નસીબ છે કે દ્વારકામાં આવીને આપણો બર્થડે આવ્યો એમ. ગુજરાતનું પેલું કપલ એવું હશે કે સૌથી વધારે વાયરલ થયું હશે. ઘણા બધા વિડીયો આવે છે પણ ખાસ સૌથી વધારે લોકોને તમારા વિડીયોમાં મજા આવતી હોય છે. આ જે પરુ અને ગુરુની શરૂઆત ક્યાંથી થઈ અને દ્વારકા કેવી રીતે પહોંચી? ભાઈ એમાં એવું છે, શરૂઆત તો મારી વાલીએ કરી હતી, કારણ કે આપણને આનાથી સોશિયલ મીડિયાથી બહુ દૂર હતા. તો એણે મજાકમાં કીધું કે આપણે એકવાર ખાલી ટ્રાયલ તો કરી કોરોના સમયે, અને દ્વારકાધીશની મરજી હશે કે ભાઈ હાલું. અમે કહેવાય છે ને કે માંગો 20 ને આપે 30. આપણે તો કંઈ માંગ્યું નતું તોય 30 આપ્યું. એટલે આની જેવી લીલા તો ભાઈ દ્વારકાધીશ સિવાય કોઈ કરી જ ન શકે. એટલે હું તો કહું ધન્યવાદ. અને આજે આપણી શું કહેવાય, જે મારી ફોલોવર્સ છે, હું એમ કહું મારા ફોલોવર નથી, મારી ફોજ છે. એટલે જે મારી ફોજ છે એણે જે એમ કહેવાય ને કે આપણી મહેરબાની કરી છે ને એનો પ્રેમ આપ્યો છે ને એ આમ જબરદસ્ત છે. તો સૌથી પહેલાં તો તમારો બધાનો થેન્ક યુ. જય દ્વારકાધીશ થઈ ભાઈ, જાય. જય દ્વારકાધીશ. 2 શબ્દ સિંહાજી માટે. જો ભાઈ, અહીંયા અમારો સેકન્ડ ડે છે. દ્વારકાની પવિત્ર ભૂમિ અને આવો સરસ મજાનો રિસોર્ટ. આમાં તમે જુઓ, રિસોર્ટમાં મોટાભાગે શું એક બિલ્ડિંગ હોય ને બધા રૂમ્સ હોય, પણ અહીંયા એવું નથી. અહીંયા મોટા ભાગે બધી ગ્રીનરી છે, ઝાડવા છે, અને ખાસ કરીને અહીંયાના રૂમ્સની બહાર તમને સરસ મજાનું ટેરેસ આપ્યું છે. મતલબ તમે રીતસર એન્જોય કરી શકો, તમે ફીલ લઈ શકો, આરામ કરી શકો. અને સ્પેશિયલી વાત કરી છે એના રેસ્ટોરન્ટની, એક તો અહીંયાનો સ્ટાફ બહુ જ તમને એમ કહેવાય ને કે તમને ફૂલ સપોર્ટિવ. અને અહીંયાના રેસ્ટોરન્ટનું ફૂડ જબરદસ્ત એમ. અને આપણે આ ધરતી ઉપર ખાલી આમ પગ મૂકીએ છીએ તો એટલો બધો ઠાક ઉતરી જાય. કાલે મેં સુરતથી આવ્યા, પણ ખાલી અહીંયા પગ મૂકી કહું તો એટલી શાંતિ લાગીને બધો ઠાક ઉતરી ગયો. એટલું શાંત વાતાવરણ છે, બહુ મસ્ત છે આ ભૂમિ. તો દ્વારકા ટુડી ઓમ દોવાણી સૌને મારા જય ઠાકર, જય મુરલીધર.